વેલકમ ટુ ઇઝી ઇંગ્લિશ વર્લ્ડ. આજે આપણે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ સ્ટાન્ડર્ડ 12 યુનિટ 2 રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની વિશે ભણીશું. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. માય બ્રધર, આ લેશન જે લખ્યો છે એ લખ્યો છે રોય ડિઝનીએ, જે એના ભાઈ છે. એટલે એ પોતે એના ભાઈ વિશે આખી જે વાત કરે છે એ આપણે સિલેબસમાં છે. શું કહે છે? માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. એ આપણી વચ્ચે હવે નથી. યેટ, તેમ છતાં પણ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધી સ્ટુડિયો turn out the cartoons, nature films, and feature movies that made him known and loved around the world. એની અસર છે ઇન્ફ્લુઅન્સ. ઇંગ્લિશમાં બે વર્ડ છે, ઇફેક્ટ અને એક ઇન્ફ્લુઅન્સ. બંનેનો અર્થ અસર જ, પણ ઇફેક્ટ છે એ નેગેટિવ ઇફેક્ટ બતાવે, નેગેટિવ અસર બતાવે, જ્યારે ઇન્ફ્લુઅન્સ છે એ પોઝિટિવ અસર બતાવે. વોલ્ટની જે અસર છે લિંગર્સ કેવી રહેલી છે? એક લિવિંગ પ્રેઝન્સ, એક જીવંત હાજરી છે. એમના સ્ટુડિયોમાં જાણે હાજરા હજુર હોય એવું લાગે છે, કે જ્યાં એ શું બનાવતા? તો કાર્ટૂન બનાવતા, નેચર ફિલ્મ બનાવતા, એન્ડ ફીચર મૂવીઝ દેટ મેડ હિમ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ. અને એને એવા ફિલ્મ બનાવ્યા છે કે જેના દ્વારા લોકો એને, આખી દુનિયાના લોકો એને ઓળખતા થયા અને એને ચાહતા થયા. ઇવન નાવ વોક અરાઉન્ડ ધી સ્ટુડિયો ક્રૂ. એમના ભાઈ કહે છે કે આજે પણ જ્યારે હું સ્ટુડિયોમાં ચાલતો હું, આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર ધેટ. એન્કાઉન્ટર એટલે અહીંયા એન્કાઉન્ટર વર્ડ આપણે જનરલી નેગેટિવ લેતા હોય, પણ અહીં એન્કાઉન્ટર એટલે એકાએક કોઈને મળવું, સડનલી કોઈને આપણે મળીએ તો એ એન્કાઉન્ટર કહેવાય. તો આઈ હાફ એક્સપેક્ટ, તો એમ કહે છે કે હું એવું એક્સપેક્ટ તો કરું જ કે ગમે ત્યારે મને એ સ્ટુડિયોમાં ચાલતા હોય ત્યારે કોણ મળી જાય? ધેટ ટોલ. હવે વોલ્ટ ડિઝનીનો જે દેખાવ છે એની વાત કરીએ તો એ ટોલ, ઊંચા એવા, કન્ટ્રી બોય ફિગર, એ સાધારણ ગામડાના એવા, હેડ બોવડ, એમનું જે માથું છે એ નીચે ઝૂકેલું હોય, ઇન થોટ, વિચારોમાં જોઈએ હંમેશા, અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ. જે સર્જક હોય છે, જેઓ આવા ટેલેન્ટેડ લોકો હોય છે, એ હંમેશા હવે પછી શું કરવું એના વિચારોમાં જ હોય છે. એમાંના એક છે વોલ્ટ ડિઝની. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ. ડ્રાઇવિંગ ફોર્સ શબ્દ સમજો. ડ્રાઇવર્સ એટલે આ બધા જે કંઈ પણ કામ કરે છે એની પાછળનું પ્રેરક બળ. આખા સ્ટુડિયોમાં જેટલો પણ સ્ટાફ છે એ તમામનું એ ડ્રાઇવિંગ ફોર્સ હતો, એમ કે છે, બિહાઇન્ડ ઓલ વી ડીડ. એ બધાનું પ્રેરક બળ છે ને એ વોલ્ટ હતા. ફ્રોમ મેકિંગ મૂવીઝ, પછી એ મૂવી બનાવવાથી લઈને ક્યાં સુધી? ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ. સાધારણ ફિલ્મ બનાવવાથી લઈ અને ડિઝનીલેન્ડ સુધી એ એનો પ્રેરક બળ રહ્યા હતા. દેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ. અને લોકો એનું નામ હંમેશા મેન્શન કરતા, એઝ ઇફ હી વર સ્ટીલ અલાઇવ. એમ જ લાગે કે હજી એ જીવંત જ હશે. લોકો એમ કહેતા આમને જ બનાવ્યું હશે. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ. જ્યારે અમે કોઈ નવું પિક્ચર બનાવીએ કે ડિઝનીલેન્ડની અંદર કોઈ નવું ફીચર સ્ટાર્ટ કરીએ, સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, તો કોક તો એમ કહે જ કે આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ. અમને એમ કે ભાઈ આ વોલ્ટને કેવું લાગશે, એમ કોઈક તો બોલે છે. એન્ડ વેન ધીસ હેપન્સ આઈ પર્સનલી રિયલાઇઝ. રોય શું કહે છે? પર્સનલી રિયલાઇઝ ધેટ ઇટ વોઝ સમથિંગ હી હેમસેલ્ફ હેડ પ્લાન. અને એ વસ્તુ વાસ્તવિક છે કે એને અમુક વસ્તુ તો એવી જ છે કે એને ખુદે જ પ્લાન કરેલી હોય. ફોર માય ઇમેજિનેટિવ, એમનું જે કાલ્પનિક, એમનો ભાઈ વિશે એમને જે વિશેષણ વાપર્યું છે, એક તો ઇમેજિનેટિવ, હંમેશા કલ્પનામાં હોય. ઇન્ડસ્ટ્રીયસ, ઉદ્યમી એવો એમના બ્રધર. એ શું કરી ગયા છે? લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ્સ ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ. વોલ્ટ ડિઝનીએ એટલા બધા પ્રોજેક્ટ વિચારી લીધેલા હતા કે એ પ્રોજેક્ટ પૂરા કરતાં અમને વર્ષોના વર્ષો લાગશે, આવું રોય કહે છે.
વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન, એકદમ જટિલ માણસ હતા. સમજવા માટે થોડા કોના કોના માટે કેવા હતા? ટુ ધ રાઇટર્સ, લેખકો માટે, પ્રોડ્યુસર્સ માટે, એન્ડ ધી એનિમેટર્સ હુ વર્કડ વિથ હિમ, જે લોકો એમની સાથે આ બધા કામ કરતા એના માટે એ કેવા હતા? હી વોઝ અ જીનિયસ, એ અત્યંત હોશિયાર હતા. હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી, જેનામાં એક અસાધારણ ક્ષમતા હતી. શેની? ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન, કોઈ પણ જે ફિલ્મ હોય એની અંદર એક એક્સ્ટ્રા સ્ટ્રોક એડ કરવાની જે એનામાં જે શક્તિ હતી, ઓફ ઇમેજિન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. કોઈ પણ મૂવી હોય, કોઈ પણ એનું જે નવું જે ફીચર હોય એમાં એક્સ્ટ્રા સ્ટ્રોક એડ કરવાની જે વોલ્ટમાં આવડત હતી ને, એવી ક્યાંય જોવા નથી મળતી. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ્ડ હિઝ ટીવી શો, લાખો લોકો એમનો ટીવી શો જોતા. હી વોઝ અ વામ, એના માટે કેવા હતા? વામ, હુંફાળા એવા. કાઇન્ડ પર્સનાલિટી, એમની પર્સનાલિટી એકદમ કાઇન્ડ હતી. એન્ડ બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ, જે એમના ઘરમાં ફન, મનોરંજન અને આનંદ લઈ આવતા. આવા હતા વોલ્ટ. ટુ ધ બેન્કર્સ, બેન્કર માટે કેવા હતા? સ્વાભાવિક છે, દરેક એંગલથી આપણે જોઈએ તો બેન્કર્સ કે જે લોકો એમને ઇકોનોમિકલી સપોર્ટ જેને લીધો હતો, એવા બેન્કર્સ છે એને કેવા લાગતા? બહુ ફાઇનાન્સ્ડ અસ, જેમણે એમને ફાઇનાન્શિયલ સર્વિસ પૂરી પાડી હતી. આઈ એમ શ્યોર હી સીમ લાઈક અ વાઇલ્ડ મેન, એમને એમ જ લાગતા ભાઈ આ માણસ પૈસા ચૂકવશે કે કેમ. એન્ડ હેલ બેન્ટ ફોર બેન્કરપ્સી, બેન્કરપ્સી એટલે નાદાર થઈ જવું. એમને એમ જ લાગતું કે આટલા બધા પૈસા આ રીતે વાપરે છે, આમાંથી પાછા આવે કે કેમ એ ભાગ્યે જ કહી શકાય. ટુ મી હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. કોઈ મને પૂછે, રોય ડિઝની મને પૂછે કે વોલ્ટ કેવો લાગતો, તો અમેઝિંગ કિડ બ્રધર, એમનો એકદમ અમેઝિંગ એનો જે લંગોટિયો ભાઈ કહી શકાય, કિડ બ્રધર, ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, જેનામાં ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સથી ફૂલ ભરપૂર હતો. ઇમ્પ્રેક્ટિકલ વાસ્તવિક રીતે આપણે જોઈએ ને તો આપણા કોઈને મગજમાં ના બેસે, પણ એ જે બધા ડ્રીમ્સ છે એ ડ્રીમ્સ માત્ર કહેવાના નહોતા, ધેટ હી મેડ કમ ટ્રુ, અને એમણે પાછા એ બધા જ સ્વપ્નાઓ સાચા પણ કરી દેખાડ્યા હતા. નેક્સ્ટ એ ક્યાં કઈ વસ્તુ બનાવે છે? તો એપલ ઓર્કાર્ડ એન્ડ વિપિંગ વિલોઝ, એમને જે વાડી છે, સફરજનની વાડી અને બેદમજન જેને કહી શકાય, એ જગ્યાએ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટિફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ, એમની જૂની વાડીમાં આ બધા વૃક્ષો હતા. એ જગ્યાએ વેર વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ, એમને બરાબર યાદ છે રોઈને કે વોલ્ટે આ જગ્યાએ સૌથી પહેલાં એમના જે એનિમલ છે એને સ્કેચ કર્યા હતા. આઈ રિકોલ, મને બરાબર યાદ છે, હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ. મને યાદ છે કે કઈ રીતે બંને એકબીજાને બેડમાં લપાઈ જતા, છુપાઈ જતા. એન્ડ હિયર ધ હોન્ટિંગ વિશલ ઓફ અ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ, રાતના જે ટ્રેન નીકળતી ને એનું જે વિશલ સાંભળતા અમે. અવર અંકલ માઇક, એમના જે કાકા છે જેનું નામ માઇક છે, વોઝ એન એન્જિનિયર, એ એન્જિનિયર હતા. એન્ડ હી હેડ વુડ બ્લો હિઝ વિશલ, એમની વિશલ વગાડતા, વન લોંગ એન્ડ ટુ શોર્ટ, સ્પેશિયલી ઇન્ડિકેશન કરવા માટે એક લાંબી અને બે નાની એવી વિશલ વગાડતા. કેના માટે? જસ્ટ ફોર અસ. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ, વોલ્ટને ટ્રેનમાં ખૂબ જ આકર્ષણ હતું, ટ્રેન પ્રત્યે એટલી બધી લાગણી હતી. આપણે પણ હિન્દી મૂવીમાં જોઈ શકીએ કે અમુક ડાયરેક્ટર્સને ટ્રેનનું ખૂબ જ હોય, એટલે એમના મૂવીમાં ટ્રેન આવે ને આવે છે. યર્સ લેટર, વર્ષો પછી, એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધી ફર્સ્ટ એટ્રેક્શન્સ એટ ડિઝનીલેન્ડ. વર્ષો બાદ એમના ડિઝનીલેન્ડમાં પણ એક જૂની ફેશનની ટ્રેન પણ મૂકવામાં આવી હતી, કારણ કે એમને ટ્રેન છે ખૂબ જ ગમતી હતી. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, હું જ્યાં સુધી યાદ કરું ને ત્યાં સુધી મને યાદ આવે છે કે વોલ્ટ વોઝ ડ્રોઈંગ, વોલ્ટ છે એ ડ્રોઈંગ કરતો. ધ ફર્સ્ટ મની હી એવર મેડ, સૌથી પહેલાં જો એને પૈસા કોઈ મળ્યા હોય ને તો હી એવર મેડ વોઝ અ નિકલ, 5 સેન્ટ કહી શકાય નિકલ, ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ, પાડોશીનો જે ઘોડો છે એ દોરવા માટે એને આ નિકલ એટલે કે 5 સેન્ટ મળ્યા હતા એ વખતે. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો,
શિકાગોની અંદર એને કાર્ટૂનિંગ ઉપર અભ્યાસ કર્યો હતો. એન્ડ દેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કંપની, અને કાર્ટૂન કંપની પણ શરૂ કરી હતી ઇન કાન્સાસ સિટી. જે કંપની કોઈ પણ કારણસર દેટ ફ્લોપ્ડ, એ નિષ્ફળ ગઈ. આઈ વોઝ ઇન લોસ એન્જલસ વેન વોલ્ટ, જ્યારે એની ઉંમર કેટલી હતી? જસ્ટ 21, યાદ રાખજો, માત્ર 21 વર્ષના વોલ્ટ હતા. ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. એમણે પોતાનું ભાગ્ય હોલિવૂડમાં અજમાવવાનું નક્કી કર્યું. આઈ મેટ હિમ એટ ધી સ્ટેશન. હું એને સ્ટેશને મળ્યો. હી વોઝ કેરિંગ, એમની સાથે શું હતું? હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ, એક સાવ સસ્તાવાળી, જેને કહે સસ્તી એવી સુટકેસ હતી સામાન્ય. દેટ કન્ટેન ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. એમની બધી જ માલ મિલકત, બધી વસ્તુ હોય ને એ સુટકેસમાં આવી ગઈ હતી. વી બોરોવડ $500 ફ્રોમ એન અંકલ. એક કાકા પાસેથી $500 ઉછીના લીધા હતા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલાઇઝ ઇન કાર્ટૂન લેન્ડ. એક કાર્ટૂન સિરીઝ છે એ પણ સ્ટાર્ટ કરી હતી. ઇટ વોઝ ટફ ગોઈંગ. શરૂઆત ખૂબ અઘરી હોય, કોઈ પણ પહેલાં રૂપિયા કમાવા બહુ અઘરા હોય છે. તો ઇટ વોઝ ટફ ગોઈંગ. વોલ્ટ ડીડ ઓલ ધી એનિમેશન. વોલ્ટ ખુદ પોતે, કારણ કે બીજા કોઈ પાસે કરાવવા તો પૈસા હતા નહીં, તો વોલ્ટ પોતે બધી એનિમેશન તૈયાર કરતો. એન્ડ આઈ ક્રેડ ઓલ્ડ ફેશન કેમેરા. હું જૂની ફેશનનો જે કેમેરા છે એનાથી બધા શૂટિંગ કરતો, ફોટા પાડતો. ધ એલાઇઝ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ. બહુ કંઈ ખાસ પૈસા મળ્યા નહીં. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસવાલ્ડ ધ રેબિટ. સસલા ઉપર એને નવું જે કાર્ટૂન સિરીઝ સ્ટાર્ટ કરી, ઓસવાલ્ડ. ઓસવાલ્ડ ડીડ બેટર. પહેલાં કરતાં વધારે સારી ચાલી. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની, જેની પાસે ડિસ્ટ્રીબ્યુટર હતા એમની પાસે પૈસા લેવા માટે જાય છે, તો હી રેન ઇન ટુ ટ્રબલ. ત્યારે એમને એક સમસ્યા આવી. શું સમસ્યા આવી? એમનો ભાઈ પૂછે છે, વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ? એમને ભાઈને પૂછે છે, રોય વોલ્ટને પૂછે છે કે ભાઈ તે કયા પ્રકારની ડીલ કરી હતી યારે, કેમ એને પૈસા આપવાની ના પાડી દીધી? તો કહે છે, વી હેવન્ટ ગોટ અ ડીલ. અમે કોઈ ડીલ જ નહોતી કરી. દરેક મનુષ્યની શરૂઆતની કારકિર્દીમાં ક્યાંક ને ક્યાંક આવી ભૂલ કરતો હોય. કોઈ પણ પ્રકારની ડીલ નહોતી કરી. વોલ્ટ એડમિટેડ, સ્વીકારે છે. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસવાલ્ડ. તો ડિસ્ટ્રીબ્યુટરે શું કર્યું? એ ઓસવાલ્ડ કોપીરાઇટ કરાવી લીધી. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. હવે એ પોતાની રીતે પબ્લિશ કરે છે, એટલે વોલ્ટને હવે કંઈ પૈસા મળવાના નહોતા. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. આશ્ચર્યકારક કહી શકાય કે વોલ્ટ જરા પણ નિરાશ નથી થતા. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. હવે આપણે નવી સિરીઝ શરૂ કરશું. હી એન્થ્યુઝડ, એ ઉત્સાહભરે કીધું. ઇટ્સ અબાઉટ અ માઉસ. હવેની જે નવી સિરીઝ છે એ એક ઉંદરને લઈને હશે. એન્ડ ધીસ ટાઈમ વી શેલ ઓન ધ માઉસ. હવે આ વખતે આપણે પોતાનો માઉસ, એટલે કે આપણે એને કોપીરાઇટ કરાવી લઈશું, એવું કહેવાનો અર્થ છે. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. અને બાકીનું આપણને ખબર જ છે કે વોલ્ટ્સ માઉસ, જેનું નામ મિક્કી, સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968. એમનો જે 40મો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો 1968માં. એન્ડ હેપી 40th ઇટ વોઝ. અને એક સુખદ કહી શકાય એમ. ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ, આટલા બધા લોકો છે, સો ડિઝની મૂવી ઇન 1968. 100 મિલિયન વોચ્ડ અ ડિઝની ટીવી શો. કેટલું સફળતા મળી છે આપ જોઈ શકો છો. નિયરલી અ બિલિયન રીડ અ ડિઝની બુક ઓર મેગેઝિન. ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ. એન્ડ મિકી, જે મિકી માઉસથી આપણે ઓળખીએ છીએ, એઝ વોલ્ટ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને વોલ્ટ કહે છે કે આ બધો જ ક્રેડિટ કોને જાય છે? તો મિકીની સિરીઝને. એટલી સક્સેસ ગઈ. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન. મિકી છે ને એની સૌથી વધારે સક્સેસફુલ પ્રોડક્ટ હતી વોલ્ટની. એ કેવી હતી? એની મેચલેસ ઇમેજિનેશન. એ કોઈ સાથે એનું તોટો ના મળે એવી. એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ બીકમ રિયાલિટી. એમના દરેક સ્વપ્નને સાચા કરવામાં એનામાં એટલી ક્ષમતા હતી. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેશન.
લાર્જ ઓર સ્મોલ, કોઈ પણ પ્રસંગ જે છે એમાં એને ફેરવી શકતો હોય, તો પછી એ મોટો પ્રસંગ હોય કે નાનો હોય. વન્સ એક વખત શું થયું, વેન માય સન રોય એડવર્ડ, રાઇટર જે નેરેટર આપણને આખી જે સ્ટોરી કહે છે, એનો દીકરો રોય એડવર્ડ હેડ ધ મિસલ્સ, એમને જે સીગડા થયા હતા. તો વોલ્ટ કેમ, હવે છોકરાને જોવા માટે આવે છે એમને, અને એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોકિયો. પિનોકિયોની સ્ટોરી પણ આપ સર્ચ કરજો, બહુ સરસ કેરેક્ટર છે, એમનું જે નોઝ છે એ લાંબુ હોય છે. તો એમની આખી એ પોતે કથા કહે છે, વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ. એ સમયે જે પિનોકિયોનું કેરેક્ટર છે એ પોતે જ એને બનાવેલું છે, તો એ સમયે એના ઉપર ફિલ્મ બનાવતા હોય છે. તો એની એ સ્ટોરી કહે છે, વેન વોલ્ટ ટોલ્ડ સ્ટોરી ઇટ વોઝ અ વર્ચ્યુઅસ ઓફ પરફોર્મન્સ. વોલ્ટ જ્યારે આ વાર્તા કહેતા હોય છે ત્યારે એનું જે પરફોર્મન્સ છે ને એ એકદમ વર્ચ્યુઅસ હોય છે, એટલે સચિત્રાત્મક કહી શકાય એવું પરફોર્મન્સ કે જાણે સામે જે વસ્તુ હોય એમ. હિઝ આઈઝ રાઇવર્ટેડ હિઝ લિસનર, એમની આંખ છે એમના સાંભળનારને બરાબર જોતી નિરખતી. હિઝ મસ્ટેજ ટ્વિચ્ડ એક્સપ્રેસિવલી, એટલે એકદમ એમની મૂછો પણ ભાવપૂર્વક આમ તેમ નમતી. એન્ડ હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ, જેમ જેમ વાર્તા કહેતા જાય એમ એની આઈબ્રોઝ છે એ રોઝ થાય ને ફેલ થાય. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર. આપ જોઈ શકતા હો, પેલા મ્યુઝિકલ કંડક્ટર હોય એ હાથમાં પેલું રાખીને આમ તેમ ફેરવે, એ પ્રમાણે મ્યુઝિક વાગતું હોય. તો એવી રીતે જાણે પોતે વાર્તા કહેતા હોય અને પોતે મ્યુઝિકલ કંડક્ટર હોય, એવી રીતે એમના હાથ ફરતા. યંગ રોય વોઝ સો, યંગ રોય એટલે એમનો સન, રોય ડિઝનીનો સન, વોઝ સો વાઇડ આઈડ એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ. ગ્રાફિક ટેલિંગ એટલે એકદમ ચિત્રાત્મક વર્ણન એમ. દેટ હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મિસલ્સ, એમને રોગ વિશે સંપૂર્ણ છોકરો ભૂલી જાય છે. લેટર, અને પછી આપને આશ્ચર્ય થશે, લેટર વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર, એ ફિલ્મ ત્યારે બનતું હોય છે ને એ મૂવી જ્યારે પોતે એ પિક્ચર જુએ છે, હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. એ ફિલ્મ જોઈને એને એટલી ખુશી નથી થતી જેટલી ખુશી એ જ્યારે વોલ્ટ એમને આખી સ્ટોરી કીધી ત્યારે થઈ. ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ. હવે ડાયરેક્ટર આપણને આવીને સ્ટોરી કહે તો સ્વાભાવિક છે કે એ સ્ટોરી આપણને વધારે જ ઇન્ટરેસ્ટિંગ લાગે ને. He said, like many people who work to create humor, Walt took it very seriously. સમજો, જ્યારે કાર્ટૂન બનાવતા હોય ત્યારે જે હ્યુમર ક્રિએટ કરવા માટે બનાવતા હોય ત્યારે મોટાભાગના લોકો એને બધા લાઇટલી નથી લેતા, મતલબ સિરિયસલી નથી લેતા. જ્યારે વોલ્ટ છે ને એને એકદમ સિરિયસલી લે છે. હી વુડ ઓફન સિટ ગ્લુમિલી, એકદમ ઉદાસ થઈને બેઠા હોય, થ્રુ ધી ફનીએસ્ટ કાર્ટૂન, આપણને જેમાં એકદમ ફન એવા કાર્ટૂનને એકદમ ઉદાસ થઈને જોતા હોય. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, સતત એને કેવી રીતે ઇમ્પ્રૂવ કરવું એ કેરેક્ટરને, એના ઉપર એ કોન્સન્ટ્રેટ કરતા હોય. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. હા, વોલ્ટની સાથે જે લોકો કામ કરતા એમના મંતવ્ય લેવામાં પણ એ માનતા હતા. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલ હીઝ. હા, પણ એનો અંતિમ નિર્ણય તો સ્વાભાવિક છે કે ખુદનો જ હોય, પૂછે બધાને. એક વખત એવું બન્યું પણ ખરી. વન્સ આફ્ટર વિવિંગ અ ન્યૂ કાર્ટૂન, એક નવું કાર્ટૂન સિરીઝ કોઈ જોઈ હશે, વિથ એવિડન્ટ ડિસપ્લેઝર, થોડીક એને બહુ મજા ના આવી. વોલ્ટને જેટલું એમાં આનંદ આવે ને એવો આનંદ ના આવ્યો. એટલા માટે વોલ્ટે શું કર્યું, વોલ્ટ કોલ્ડ કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. અમારી આખી જે સ્ટુડિયોની જે ટીમ છે એમને પૂછ્યું કે આમાં તમારી કોમેન્ટ આપો. તો વન આફ્ટર અનધર તે સ્પોક અપ, બધાય બોલ્યા. એન્ડ ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ, બધા જે છે વોલ્ટના ક્રિટિસિઝમ તરફ વળ્યા કે ભાઈ આ વસ્તુ નથી ને ઓમ નથી ને. હવે જનરલી જ્યારે એ રિવ્યૂ માગતા હોય, જ્યારે કોમેન્ટ કરવાનું કહેતા હોય ત્યારે ઓનેસ્ટલી કોમેન્ટ કરવી જરૂરી હોય, પણ એમની કોઈની કોમેન્ટમાં એમને બહુ કંઈ ભલી વાર ના લાગી. એટલે એના માટે વોલ્ટ શું બોલે છે કે આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ દેટ સે યસ વોલ્ટ ઇઝ નેમ. આના કરતાં તો એ કે હું એવો રબર સ્ટેમ્પ બનાવી દઉં જેમાં એવું લખેલું હોય કે યસ વોલ્ટ, હું જે કરું એ સાચું. સીધું તમે એમ જ કહો છો, ખરેખર એવું નથી, એને કંઈક ડિફરન્ટ સાંભળવું હતું. ધેન હી વિલ્ડ એન્ડ આસ ધી પ્રોજેક્ટનિસ્ટ, જે પ્રોજેક્ટનિસ્ટ હોય એ પૂછે છે કે વોટ હી થોટ, કે ભાઈ એને શું લાગ્યું આમાં. ધ મેન સેન્સ દેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. માણસને ખબર પડી ગઈ હતી પ્રોજેક્ટનિસ્ટને કે હવે આ જેટલા લોકો જે બોલ્યા છે ને એનાથી કંઈક ઊંધું કહેવાનું છે. એટલે આઈ થિંક યુ આર ઓલ રોંગ, એ કે તમે બધાય ખોટા છો, એ ડિક્લેર.
વોલ્ટ જસ્ટ ગ્રીન એ ગુસ્સે થઈ ગયા અને શું કીધું, યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર. તું ભાઈ કે તારા પ્રોજેક્ટર કામ સાંભળ, તારું આ કામ નથી. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. પોતાની જાતને દરેક વસ્તુમાં એ ઇન્વોલ્વ કરતા. ડ્યુરિંગ વન સ્ટોરી, એક વખતની વાત છે, વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધી મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરી મેન, હવે જે સ્ટોરી કહેતો હોય ને માણસ, પોઇન્ટર ઇન હેન્ડ, એના હાથમાં પોઇન્ટર હોય છે અને એ સમજાવે છે અને બોલે છે, શું બોલે છે, વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ, હવે એની એક સિરીઝ આવે છે કે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, સાયકલ કેવી રીતે ચલાવવી, આવી એક સિરીઝ છે. હવે એનો એક પછી એક એ ટોપિક, એને જે ક્લૂઝ છે, મતલબ એના જે સ્ટેપ્સ છે એ બોલે છે. એમ પહેલું સ્ટેપ બોલે છે કે નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, એ બિગેન, પોતે એવી રીતે બોલે છે. શું કહે છે, આટલું બોલે છે ને ત્યાં જ વોલ્ટ સ્ટોપ ધીમે અટકાવી દે છે. બોલો, આપણને એમ થાય આમાં શું પ્રોબ્લેમ થયો. ચેન્જિંગ યોર, ખાસ ધ્યાન આપજો, અહીંયા યોર શબ્દ ચેન્જ કરવાનું કહે છે. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, હી સેડ, વોલ્ટે શું કીધું કે યોરને બદલે અ બાઇસિકલ બોલો. શું કામ? રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. યાદ રાખો કે દરેક પાસે પોતાની બાઇસિકલ હોય એવું જરૂરી નથી. હવે આ જ્યારે કાર્ટૂનની સિરીઝ, મતલબ આ જ્યારે બહાર પડે અને ત્યારે જે બોલવામાં આવે, અને એ બોલવામાં આવે ત્યારે જે છોકરાઓ પર એની કેવી ઇફેક્ટ પડે, એનો કેટલી હદે વોલ્ટે ખ્યાલ રાખ્યો છે એ આપ જોઈ શકો છો. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ. હવે ડિઝનીલેન્ડની જે સ્ટોરી છે તો આખી બીજા બધા કરતાં અલગ જ હોય ને. ઇલુસ્ટ્રેટ એ વર્ણન કરે છે, દ્રષ્ટાંત આપે છે, દાખલો આપે છે વોલ્ટ્સ વિઝન, એ વોલ્ટ્સની વિઝનનો, એન્ડ હિઝ સ્ટબન ડિટર્મિનેશન, સ્ટબન એટલે એકદમ જિદ્દી, પોતાના નિર્ણયમાં ક્યારેય ફરે નહીં એવો, ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન, એના દિમાગમાં જે વિચાર હતો એને રિયલાઇઝ કર્યો હતો એમાં, અને વાસ્તવિક સ્વરૂપ આપ્યું હતું. ફોર યર્સ, કેટલા વર્ષો સુધી તો પહેલાં શું થયું, વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. એમ્યુઝમેન્ટ પાર્ક તો ઘણા બધા વર્ષો ત્યાં બની ગયું હતું એમ કહી શકાય, પણ કેવી રીતે, વોલ્ટના દિમાગમાં. એને કોઈને જણાવ્યું નહોતું. ઇટ વુડ બી અ પોટપોરી ઓફ, પોટપોરી મીન્સ કલેક્શન ઓફ ઓલ ધી આઈડિયાઝ કન્જ્યુર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. એની ઇમેજિનેશન દ્વારા ક્રિએટ થયેલું એ બધી જ કલ્પનાઓનું એ મિશ્રણ હતું, એટલે ડિઝનીલેન્ડ. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન ઓફ ડોલર, સિંકિંગ એટલે ડૂબાડી દેવા, અને એક બે નહીં, $1,000,000 એવી રીતે ડૂબાડી દેવા ઇન ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક સીમ્ડ સો પ્રીપોસ્ચરસ, એટલું બધું એ વાસ્તવિક નહોતું લાગતું, ધેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન, કોઈને કીધું જ નહોતું છેલ્લે સુધી. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ, ફક્ત એણે શું કર્યું હતું, પ્લાનિંગ સ્ટાર્ટ કરી દીધું હતું. એઝ યુઝ્યુઅલ, ધો હી ઇન્ફ્યુઝ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન એન્થ્યુઝમ, હંમેશા અમને બધાને ઉત્સાહમાં રાખતા એવા, વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ, અંતે અમને પ્રોજેક્ટ વિશે વાત કરી. સમવન આસ્ક, કોઈકે કીધું, વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક. કોઈ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે ડિઝનીલેન્ડ કેવું દેખાશે, કેવું દેખાતું હોવું જોઈએ. તો ક્વિક કેમ ધ રિપ્લાય, તરત જ એને જવાબ આપ્યો, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. આ પૃથ્વી ઉપર એના જેવું બીજું કંઈ જ નહીં હોય, એવું ડિઝનીલેન્ડ હશે. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની, સ્વાભાવિક છે કે આટલા બધા પૈસા ભેગા કરવામાં પ્રોબ્લેમ પણ થાય. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, ખુલ્યું, આખરે એનું સ્વપ્ન સાકાર થયું. ઇન જુલાઈ 1955, જુલાઈ મહિનાના 1955ની વાત છે, ડિઝનીલેન્ડ ઓપન થયું. સિન્સ દેટ ફર્સ્ટ ડે, પહેલા દિવસથી, millions of people have flocked to see the unique creation of Walt's imagination. આ વોલ્ટની જે કલ્પના શક્તિ છે એ જોવા માટે લાખો લોકો ભેગા થયા. લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય, લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય. એક નાના બાળક માટે એક નવું રમકડું એટલે શું, તો કે આખું આ ડિઝનીલેન્ડ, ધ બિગેસ્ટ, સૌથી મોટામાં મોટું રમકડું, સાઇનેસ, સૌથી વધારે ચમકતું એવું રમકડું ઇન ધી વર્લ્ડ. Walt used to wander through the park, staring as happily as any tourist.
વોલ્ટ છે એ પણ પાર્કમાં ચક્કર મારતા કેવી રીતે એટલા જ આનંદથી જે ટુરિસ્ટ ફરતા હોય એવી રીતે. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા, વોલ્ટનો જે આ આઈડિયા છે જે ખૂબ જ સફળ ગયો, ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેઝ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. ની જે આર્થિક સ્થિતિ છે એ ધીરે ધીરે સુધરી. યેટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. આટલી સફળતા હોવા છતાં પણ વોલ્ટ છે એને આમાં બદલાવ ના આવ્યો. આપણે જરાક સફળતા મળે તો માણસ અભિમાનમાં ઉડવા માંડે છે. વોલ્ટ એવા ને એવા રહ્યા. હી રિમાઇન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, એકદમ સાધારણ. હી હેટેડ પાર્ટીસ, એમને પાર્ટી કંઈ પસંદ. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ, એમને રાતના બહાર જવું એટલે પાર્ટી એટલે શું હતું કે રાતના બહાર જઈને શું કરવાનું, વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. કોઈ નાનકડા રેસ્ટોરન્ટની અંદર બર્ગર અને ચીલી ખાવી. ઇઝ ઓનલી એક્સ્ટ્રા વેગન્સ, એમનો વધારે પડતો કોઈ ખર્ચ કયો કહી શકાય, વોઝ અ મિનિએચર રેલ રોડ દેટ રેન અરાઉન્ડ ધી ગ્રાઉન્ડ હોમ. એના ઘરમાં જે રમકડાની ટ્રેનના જે પાટા હતા એ એક જ એનો વધારાનો ખર્ચો કહી શકાય. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, અ ફ્રેન્ડ આસ્ક્ડ હિમ. કોઈના મિત્રએ પૂછ્યું ભાઈ આટલા બધા રૂપિયાનું તું કરીશ શું? તો પોઇન્ટિંગ એટ ધી સ્ટુડિયો, એ સ્ટુડિયો તરફ આંગળી ચીંધીને વોલ્ટે શું કીધું, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. બસ આ પૈસાથી હું શું કરીશ, આ ફિલ્ડને, આ ખાતરને ફર્ટિલાઇઝ કરીશ, એટલે વધારે ને વધારે રૂપિયા હું આમાં નાખીશ. એન્ડ ઇટ્સ ટ્રુ દેટ વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. જેવા પૈસા આવતા તરત જ વોલ્ટ એમાં પૈસા રોકી દેતો. બીઇંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, હવે પોતે નિર્ભર થાય છે પોતાના ઉપર, સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ. આ પછી એને નવા બીજા વિચારો પણ આવ્યા. ધીસ ઇન્ક્લુડ્સ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ. એક પ્રકારનું બીજી વસ્તુમાં પણ એને ધ્યાન આપ્યું. મિનરલ કાઇન્ડ એટલે કે આલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિરિયસ માઉન્ટેન. આ જગ્યાએ એમણે બીજી પણ પ્રોજેક્ટ શરૂ કર્યો, આ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, ફોર વિચ હી ડોનેટેડ, અને એને ડોનેટ પણ કર્યું, ધ લેન્ડ, જમીન આપી, એન્ડ સેવરલ $1 million, અમુક $1 million દાન પણ કર્યું. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, $100 million ડિઝની વર્લ્ડ, અને બીજું શું આપ્યું, એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. ટ્રેજિકલી, હવે એમની જિંદગીનો જે ટર્નિંગ પોઈન્ટ આવે છે, ટ્રેજિકલી ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. એક પ્રાણઘાતક બીમારી જે છે એમને લાગુ પડી ગઈ. હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. એક વખત એણે મને આવી રીતે જણાવ્યું, વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ. એ શું કીધું, એણે મને શું કીધું કે ભાઈ મને થયું તો ભલે થયું. હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ, તને ન થાય બસ તું ધ્યાન રાખજો. આઈ વિઝિટ હિમ ઇન ધી હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાયડ. જે દિવસે મૃત્યુ પામે ને એના આગલે દિવસે હોસ્પિટલમાં મળવા ગયો હતો. ઓલ્ધો ડિસ્પરેટલી ઇલ, ભયંકર બીમાર હોવા છતાં, હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. એ આખી જિંદગી જેવી રીતે પોતાના ભવિષ્યની ચિંતા કરતા હોય ને એવી જ રીતે તે દિવસે પણ એમ જ પોતાના ભવિષ્ય વિશે ચિંતાતુર હતા. વોલ્ટ યુઝ ટુ સે ધેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ. ડિઝનીલેન્ડ ક્યારેય પૂરું નહીં થાય, અને ખાસ કે આ ડિઝનીલેન્ડ કોઈ દિવસ બંધ નહીં થાય. એન્ડ ઇટ નેવર વિલ, અને ક્યારેય થયું નહીં. આઈ લાઇક ટુ થિંક ટુ દેટ વોલ્ટ્સ બિઝનેસ ઇન્ફ્લુઅન્સ, એની જે અસર છે, વિલ નેવર બી ફિનિશ, એ ક્યારેય પૂરી નહીં થાય. દેટ થ્રુ હિઝ ક્રિએશન્સ, એમના જે સર્જન દ્વારા, ફ્યુચર જનરેશન્સ, હવે આવનારી પેઢીઓ, વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ ડિસ્ક્રાઇબ્ડ એઝ દેટ પ્રેશિયસ, જે કિંમતી, એજલેસ, જેની કોઈ ઉંમર નથી એવું, એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન. દરેક માણસની અંદર એક નાનકડું ક્યાંક ને ક્યાંક બાળક રહેતો હોય, તો એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ વિચ મેક્સ અસ, કે જે આપણને આપણને રમાડે, ચિલ્ડ્રન્સ ટોયઝ એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, અને સામાન્ય જે મૂર્ખામી ભરે બાબતો છે એમાં આપણને હસાવે. એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ, બાથટબમાં જે સ્નાન કરાવે અને આપણને સ્વપ્ન જોતા શીખડાવે. તો આ હતી સ્ટોરી વોલ્ટ ડિઝનીની, રોય ડિઝનીએ ડિસ્ક્રાઇબ કરેલી. આશા છે કે આપ સૌને સમજાઈ ગયું હશે. અગર આપણે કોઈ ડાઉટ હોય તો આપ કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરી શકો છો.
અને નેક્સ્ટ વિડીયો કયા વિષયનો કયા ટોપિકનો જોઈએ છે એ પણ આપ સજેસ્ટ કરી શકો છો. તો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ઇઝી વર્લ્ડ.